સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાના ગઢમાં ગાબડું પાડવામાં ભાજપ નિષ્ફળ રહ્યો છે। વિસાવદર ભેસાણ વિસ્તારના રાજકીય સમીકરણોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવેલા મોટા પરિવર્તનને સ્પષ્ટ કરે છે। ખાસ કરીને આમ આદમી પાર્ટીએ જે રીતે ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું છે અને કોંગ્રેસનું અસ્તિત્વ લગભગ નાબૂદ કર્યું છે, ત્યારે 2027ની આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંને માટે ચિંતાનો વિષય બની ગયો છે। ચૂંટણી પરિણામોનું વિશ્લેષણ જોઈએ તો પંચાયત બેઠકોની સ્થિતિ વિસાવદર તાલુકાની 3 જિલ્લા પંચાયત બેઠકોમાંથી આમ આદમી પાર્ટીએ કાલસારી અને મોણપરી બંને બેઠક કબજે કરી અને ભાજપ માત્ર એક જ સરસાઈ બેઠક જીતી શક્યું છે। ભેસાણ તાલુકાની જિલ્લા પંચાયતની બંને બેઠકો પર ભાજપનો પરાજય થયો છે। બંને સીટ પર આમ આદમી પાર્ટીએ વિજય ધ્વજ લહેરાવ્યો છે। તાલુકા પંચાયત વિસાવદરમાં 18 સીટમાંથી 11 સીટ આપ પાર્ટીને, 6 સીટ ભાજપને મળી છે, જ્યારે 1 સીટ પર અપક્ષ ઉમેદવાર જીતા છે। ભેસાણ તાલુકા પંચાયતની 16 સીટમાંથી 13 સીટ પર આમ આદમી પાર્ટીએ વિજય મેળવીને સત્તા કબજે કરી છે। આમ આદમી પાર્ટીના ઉમેદવાર શારદાબેન રતિલાલ ગાંગરોળિયા 813 મતની લીડથી જંગી લીડથી જીતેલા છે। ભૂતળી તાલુકા પંચાયતની સીટ 6 ગામના મતદારોનો અને કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ આભાર સાથ સહકાર દેવા બદલ। મોટી મોણપરી જિલ્લા પંચાયતમાં 2480 મતથી વિજય થયો છું। કારાવડથી હસનાપરથી માંડી લીમદરા, લીલિયા અને જાંબાળા સુધીના ખેડૂતો, મતદારો અને મજૂરો અને માલધારીઓની આ જીત છે। આ જીત મારી નથી। આ જીતની અંદર લોકોના સારામાં સારા કામ કરે અને ક્યારેય ઉણપ નહીં રહેવા દે। આ ચૂંટણીમાં સૌથી મોટો ઉલટફેર જોઈએ તો પૂર્વ ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણી જેવા દિગ્ગજ નેતાની હાર થઈ છે। જનતાએ તેમને નકારીને પરિવર્તનનો સ્પષ્ટ સંકેત આપ્યો છે। લોકપ્રિય યુવા નેતા વિપુલ કાવાણીનો ફરી દબદબો જોવા મળશે। જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વિપુલભાઈ કાવાણીના ધર્મપત્ની લીનાબેન કાવાણીએ જીતની હેટ્રિક સર્જીને પોતાની લોકપ્રિયતા સાબિત કરી છે। રાજકીય તારણોમાં ભાજપનું નબળું પ્રદર્શન, જનતાનો વિશ્વાસ જીતવામાં નિષ્ફળતા અને જૂનો રોષ સામે આવી રહ્યા છે। સામે પક્ષે આમ આદમી પાર્ટી મજબૂત બનીને આવી છે। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના પ્રભાવ હેઠળ સાવરણો ફરી વળ્યો છે। કોંગ્રેસમાં પાયાના સ્તરેથી સંગઠન વિખરાઈ ગયું હોય તેવું જણાઈ આવી રહ્યું છે। પ્રજામાં ધારાસભા વખતનો આક્રોશ હજુ પણ અકબંધ છે। જો ભાજપ આ ગઢ પાછો મેળવવા માંગતું હોય તો 2027 પહેલા સંગઠનમાં મોટા પાયે ફેરફાર અને જનસંપર્ક વધારવો અનિવાર્ય બની રહેશે। હું હરેશભાઈ સાવલિયા, આમ આદમી પાર્ટી જુનાગઢ જિલ્લા પ્રમુખ। અત્યારે વિસાવદર વિધાનસભામાં ભેસાણ જિલ્લા પંચાયત, ડુંગરપુર જિલ્લા પંચાયત, મોટી મોણપરી જિલ્લા પંચાયત અને કાલસારી જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થયો છે। ત્યારે અમે મતદાતાઓ અને ખેડૂતોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમારી ઉપર ભરોસો કર્યો, નાના માણસો ઉપર ભરોસો કર્યો। અમે આ ભરોસો તમારો ક્યારેય નહીં તૂટવા દઈએ આવો અમે જનતાને પણ વિશ્વાસ આપીએ છીએ। અને હવે સરસાઈ જિલ્લા પંચાયતની બેઠકની જે મતગણતરી છે એ શરૂ થવા જઈ રહી છે અને બાકીની જ્યાં પણ જનતાએ અમને જનાદેશ આપ્યો છે એ અમે શિરોમાન્ય રાખીએ છીએ। જ્યાં અમને જીત આપી, જ્યાં હાર આપી, એ જનતાને અમે તમામ એનો નિર્ણય છે એ શિરોમાન્ય છે। પણ અત્યારે હાલ અમે ખૂબ આગળ વધી રહ્યા છીએ। આમ આદમી પાર્ટી ખૂબ આગળ હાલી રહી છે, એ અમને ખુશી છે। અમારા કાર્યકર્તાઓમાં પણ એક ખુશીનો માહોલ